ગોપાલસિંહનો પાર્થિવ દેહ અમદાવાદમાં લાવવામાં આવ્યો. બપોરે 3:30 વાગે શહીદના દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવતા જ તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી પણ હાજર રહ્યા, જેમણે શહીદને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ શહીદના પાર્થિવ દેહને તેના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો. અમદાવાદના ઠક્કર બાપા નગરમાં રહેતા ગોપાલસિંહના નિવાસ સ્થાને જનમેદની વચ્ચે જ્યારે શહીદને લાવવામાં આવ્યો ત્યારે ભારત માતા કી જય અને શહીદ અમર રહો ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા. અહીં હૈયાફાટ રુદન કરતા શહીદના પરિવારને પનોતા પુત્રની અંતિમ અંજલિ અર્પણ કરી. તેમની માતા તો અર્ધબેભાન અવસ્થામાં આ વજ્રાઘાત ઝીલી જુવાન છોત દીકરાને અશ્રુભીની વિદાય આપતા હતા. ગોપાલસિંહના પિતા, બહેનો, ભાઈઓએ પણ ચોધાર આંસુએ શહીદને અંતિમ અંજલિ આપી. જે બાદ તેમના દેહને નારોલ ખાતેના સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપતા રાજકીય અને સૈન્ય સન્માન સાથે શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ શહીદના પિતા અને અન્ય પરિવારજનોએ શહીદના અંતિમ સંસ્કાર કર્યા. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ગોપાલસિંહને અંતિમ વિદાય આપતા હાજર હજારો લોકોની આંખમાં અશ્રુ હતા. શહીદ ગોપાલસિંહને જીએસટીવીની ભાવભીની અંજલિ. ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદના દાખવીને આ શહીદ પરિવારને મદદ કરવા માટે 2.5 લાખ રૂપિયાના બદલે 4 લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પ્રાણોનું બલિદાન એળે ન જાય માટે સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એ તો એનું કર્તવ્ય કરતા હોય, કરે જ, પરંતુ એક નાગરિક તરીકે પણ આપણા માટે, આપણી રક્ષા માટે જેમણે પ્રાણોનું બલિદાન આપ્યું છે, તો સાથે શ્રદ્ધાંજલિ એ કહેવાય કે એક નાગરિક પણ પોતાના માટે માત્ર નહીં પરંતુ દેશ માટે જીવવાની એની અંદરથી પ્રેરણા ચોક્કસ લઈ શકે.